ચાલો આપણે સેવ ટમેટાનું શાક બનાવીશું. તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે ટમેટાને સમારી લીધા છે. આપણે એની અંદર સેવ નાખવાની છે. આપણે એમાં એને વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે તેલ મૂકીશું. વઘાર કરવા માટે આપણે તેલ મૂકીશું. આપણે એમાં 1 ચમચી આખું જીરું નાખીશું. આપણે એમાં હિંગ નાખીશું. આપણે સમારેલા લીલા મરચાં નાખીશું. આપણે મીઠો લીમડાના પત્તા નાખીશું. આપણે એની અંદર કાંદા કાપેલા એને આપણે સરસ હલાવી દઈશું. ગેસ આપણે ધીમો રાખીશું. એની અંદર આપણે લસણની કળી ખાંડી નાખીશું. એ નાખીશું. આપણે શિંગદાણા, તલ અને ગાંઠિયા ખાંડીને મિક્સ બનાવ્યું છે. તો આપણે એ 2 ચમચી એડ કરીશું. આપણે એને જરીક થોડુંક હલાવી દઈશું. આપણે ધાણા જીરું નાખીશું. હળદર નાખીશું. લાલ મરચું નાખીશું. 3 ચમચી નાખીશું. નાની છે ને 3 ચમચી આપણે લાલ મરચું નાખીશું. એની અંદર આપણે ગ્રેવી નાખીશું. ડુંગળીને ગ્રેવી કરેલી છે. આપણે ફરીવાર હલાવી દઈશું. થઈ ગયું ને એકદમ સરસ. આપણે ટમેટાનું શાક કરવાનું છે એટલે આપણે એમાં ખાંડ નાખવાની છે. તો 2 ચમચી ખાંડ નાખશું. ખાટા હોય ટમેટા એટલે આપણે ખાંડ નાખવી પડે. 1 ચમચી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે એની અંદર ટમેટા એડ કરી દઈશું. આપણે એને સરસ હલાવી દઈશું. આવી રીતના વઘાર કરીએ ને તો બહુ મસ્ત શાક બને છે. સ્વાદ અલગ જ આવે છે. તમે એકવાર બનાવજો, ખાતા જ રહી જશો. એટલું સરસ શાક થાય છે. આપણે એમાં 1/2 ચમચી ગરમ મસાલો એડ કરીશું. ફરીવાર પાછું હલાવી દઈશું. આપણે ટમેટાને હવે સડવા દઈશું ધીમા ગેસે. આપણે એને હવે ઢાંકી દઈશું. આપણે શાકને સરસ જોઈ લઈશું. આપણું શાક સરસ કમ્પ્લીટ છે. એકદમ સરસ થઈ ગયું છે. આપણે એમાં 1 વાટકી પાણી એડ કર્યું. હવે આપણે એને ઢાંકી દઈશું. આપણે એને ફરીવાર જોઈ લઈશું. આપણું શાક સરસ તૈયાર છે. તો આપણે એમાં હવે સેવ એડ કરીશું. આપણે એને સરસ હલાવી દઈશું, મિક્સ કરી દઈશું. આપણું શાક સરસ તૈયાર છે. તો આપણે એને ઉતારી લઈશું. આપણું શાક સરસ તૈયાર છે. આપણે એને ઉતારી લઈશું. આપણે ગેસ બંધ કરી દઈએ. આપણું સેવ ટમેટાનું શાક સરસ તૈયાર છે. તો આપણે એમાં ધાણા એડ કરીશું. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.